હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગુજરાતી રસોઈની રંગતમાં। આજે આપણે બનાવીશું એકદમ ફૂલેલી અને ક્રિસ્પી બાર બજારમાં મળે તેવી જ પાણીપુરીની પૂરી। પાણીપુરીની પૂરી બનાવી ખૂબ જ સહેલી છે અને એકદમ સરસ ક્રિસ્પી અને ફૂલીને તૈયાર થશે। તે રીતની આજે આપણે પાણીપુરીની પૂરી બનાવીશું। જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો હવે સૌથી પહેલા એકદમ સરસ ક્રિસ્પી અને ફૂલેલી પાણીપુરી બનાવવા માટે એક મોટું વાસણ લઈશું અને તેમાં 1 કપ જેટલો મોટો સોજી લઈશું। આમાં ઝીણો રવાનો ઉપયોગ નથી કરવાનો, જે મોટો સોજી આવે છે તે જ લેવાનો છે। તો જુઓ, આ રીતનું તેનું ટેક્સચર હશે તેવો સોજી લેવાનો છે। અને પાણીપુરી ખાતી વખતે ઘણીવાર મોઢામાં છોલાઈ જાય છે, તો એવું ન થાય તેના માટે આપણે આજે 1/4 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ ઉમેરીશું। આ લોટ ઉમેરવાથી મોઢામાં ક્યારેય પણ છોલાશે નહીં। અને હવે આ બંને સરસ રીતે મિક્સ કરી લેવાનું। આમાં મીઠું, સોડા કે તેલ કશું જ ઉમેરવાની જરૂર નથી। અને મેં અહીંયા ગરમ પાણી કરીને રાખ્યું છે। પાણીપુરીની પૂરીનો લોટ બાંધવા માટે ગરમ પાણી લેવાનું છે, જેથી કરીને સૂજી એકદમ સરસ રીતે પલળી જાય અને ફૂલી પણ જાય। તો અત્યારે ખૂબ જ વધારે ગરમ પાણી છે, એટલે અત્યારે હાથેથી મિક્સ નથી કરવાનું, આ રીતે ચમચીથી મિક્સ કરી લેવાનું। હવે થોડું ઠંડુ થાય એટલે આપણે હાથેથી મસળી લેવાનું છે। લોટને એકદમ સરસ બાંધવાનો છે, વધારે કઠણ કે વધારે ઢીલો નથી રાખવાનો, મીડિયમ લોટ બાંધીશું। તો જુઓ, આ રીતે લોટ બાંધી લેવાનો છે। તો હવે લોટ સરસ બંધાઈ ગયો છે। હવે આ લોટને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપીશું, એટલે થોડોક લોટ કઠણ પણ થઈ જશે અને સૂજી એકદમ સરસ ફૂલી જશે। હવે આને સફેદ કલરનું કોટનનું ભીનું કપડું રાખીને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપવાનો છે। તો હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેને 10 થી 15 મિનિટનો સમય થઈ ગયો છે। હવે આ રીતે લોટને થોડોક હાથેથી મસળી લેવાનો। લોટને મસળવો ખૂબ જરૂરી છે, તો જ પૂરી સરસ બનશે। તો હવે લોટ એકદમ સરસ રીતે મસળી લીધો છે। હવે આ રીતે પાટલી ઉપર રાખીને લાંબો રોલ વાળીશું। પછી ચપ્પાથી આ રીતે કટ કરી લેવાના। એકદમ નાની નાની સાઈઝના ટુકડા કરવાના છે। તો આ રીતે કરીશું, એકદમ સરસ નાની નાની પૂરીઓ બનીને તૈયાર થશે। તો હવે આ રીતે આપણે બધા જ લુવા વાળી લઈશું। તો જો મેં બધા જ લુવા વાળીને તૈયાર કરી લીધા। હવે આપણે થોડુંક રોટલીનો લોટ છાંટી દઈશું, જેથી કરીને એકબીજા સાથે લુવા ચોંટી ન જાય। તો હવે આપણે આ લુવાને પણ કોટનનો ભીનું કપડુંને ઢાંકી દઈશું। હવે આપણે પૂરી વણી લઈશું। તો આ રીતે પાટલી પર લુવો રાખીને વણીશું, એકદમ સરસ રીતે વણી લેવાની। પૂરી વધારે જાડી નથી રાખવાની અને વધારે પાતળી પણ નથી કરવાની, મીડિયમ થીક રાખીશું। જો વધારે પાતળી કરી દેશો તો તે ફૂલાશે નહીં અને વધારે જાડી રાખશો તો તે થોડાક સમયમાં સોફ્ટ થઈ જશે, ક્રિસ્પી નહીં બને। એટલે મીડિયમ થીક રાખવાની છે। જુઓ, આટલી થીક રાખીશું। તો હવે આ રીતે આપણે બધી જ પૂરી વણી લઈશું। મેં અહીંયા કોટનનું ભીનું કપડું પાથરી દીધું છે, તેના ઉપર આપણે વણેલી પૂરી રાખીશું અને જેમ આપણે પૂરી વણીએ તેમ તેની ઉપર કોટનનું ભીનું કપડું પણ ઢાંકીને રાખવાનું છે, જેથી કરીને પૂરી બિલકુલ સુકાઈ ન જાય। તો આ રીતે આપણે બધી જ પૂરી વણીને તૈયાર કરી લઈશું। તો જુઓ, મેં બધી જ પૂરી વણીને તૈયાર કરી લીધી છે। નીચે પણ કોટનનું ભીનું કપડું રાખેલું છે અને ઉપર પણ ભીનું કોટનનું કપડું રાખેલું છે, જેથી કરીને પૂરી સુકાય નહીં। જો સુકાઈ જશે તો પૂરી ફૂલશે નહીં। હવે આપણે પૂરીને તેલમાં તળી લઈશું। તો મેં તેલને ગરમ કરવા રાખી દીધું હતું અને તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। પાણીપુરીની પૂરી તળવા માટે તેલ એકદમ વધારે ગરમ હોવું જરૂરી છે। જેવી પૂરી નાખો કે તરત જ ઉપર આવી જાય તેવું તેલ ગરમ હોવું જોઈએ। તો
તો જુઓ આ રીતે પૂરી એની જાતે જ ફૂલવા લાગશે. જો લોટ સરખો બંધાયેલો હશે તો પૂરી એકદમ સરસ બનીને તૈયાર થશે. તો જુઓ પૂરીને આપણે દબાવી પણ નહીં પડે અને એકદમ સરસ ફૂલીને તૈયાર થાય છે. જેટલી પૂરી આપણે કડાઈમાં નાખી હતી તે બધી જ પૂરી ફૂલીને તૈયાર થઈ છે. પૂરીને હંમેશા ફૂલ ગેસ ઉપર જ તળવાની છે અને પૂરીને તળતા બિલકુલ સમય નથી લાગતો. તો જુઓ એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે. જેવી પૂરી નાખો ને તેવી તરત જ ઉપર આવી જાય છે. તે રીતનું તેલ ગરમ હોવું જરૂરી છે. તો જુઓ બધી જ પૂરી ફૂલે છે. હવે એક બાજુ તળાઈ જાય પછી પલટાવી લઈશું. તો આ રીતે પૂરીને પલટાવી દેવાની. તો જો તમે આ રીતે લોટ બાંધશો ને તો તમારી પૂરીમાં ક્યારેય પણ તેલ પણ નહીં ભરાય અને એકદમ સરસ બહાર બજારમાં મળે તેવી જ ક્રિસ્પી પૂરી બનીને તૈયાર થશે. અને આ પૂરી તમે ગમે તેટલી ખાશો ને તો પણ મોઢામાં છોલાશે નહીં, કારણ કે આપણે આમાં થોડોક રોટલીનો લોટ ઉમેર્યો છે. કડાઈમાં જેટલી પૂરી સમાય તેટલી ઉમેરી દેવાની એટલે ફટાફટ તળાઈ જાય. તો જુઓ એની જાતે જ બધી પૂરીઓ ફૂલાવા લાગે છે. આ રીતે પલટાવતું જવાનું. તો હવે આ પૂરી તળાઈ ગઈ છે. આને આપણે બહાર કાઢી લઈશું. હવે આ રીતે બધી જ પૂરી તળીને તૈયાર કરી લઈશું. તો જુઓ મેં બધી જ પૂરી તળીને તૈયાર કરી લીધી છે. હવે તમને એક પૂરી ચેક કરીને બતાવી દઉં. તો જુઓ પૂરીમાં બિલકુલ તેલ પણ નથી ભરાયું અને અવાજ ઉપરથી તમને ખબર પડશે કે પૂરી કેટલી ક્રિસ્પી થઈ છે. તો એકદમ સરસ ક્રિસ્પી બની છે. હજી તમને બીજી પૂરી પણ બતાવી દઉં. તો જુઓ એકદમ ભૂકો થઈ જાય છે. જો તમે આ માપથી પૂરી બનાવશો તો 80 નંગ જેટલી પૂરી બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે 1 કપ સોજીમાંથી કેટલી બધી પૂરી બનીને તૈયાર થાય છે. આ પૂરી તમે એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર પણ કરી શકો છો તો પણ એકદમ સરસ ક્રિસ્પી જ રહેશે. અને પાણીપુરીનો મસાલો અને ખાટું મીઠું પાણી કેવી રીતે બનાવવું તેનો વિડીયો આગળ મેં ચેનલમાં મૂકેલો છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો તમે પણ ઘરે એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. તમને આજની મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.